મુખ્યમંત્રીની હાજરીમાં જયેશ રાદડિયાને અપાઈ મોટી જવાબદારી। લેવા પટેલ નૂતન કેળવણી મંડળ દ્વારા જયેશ રાદડિયાને જવાબદારી સોંપવામાં આવી છે। મુખ્યમંત્રીના હસ્તે લેવા પટેલ નૂતન કેળવણી મંડળના નવનિર્મિત બિલ્ડિંગનું લોકાર્પણ કરાયું હતું। સૌરાષ્ટ્રની અંદર લેવા પાટીદાર સમાજ નહીં અનેક સંસ્થાઓનું સંચાલન જયેશ રાદડિયા કરી રહ્યા છે। એક નવું અદ્યતન બિલ્ડિંગ સમાજને અન્નું શોભે એ રીતનું 11 માળનું ફેસિલિટીઝ આવે તેની સુવિધા અને નવા ભવનનું લોકાર્પણ અને સામે બિલ્ડિંગની સામે અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા આજે આપણે માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે કાર્યક્રમ સંપન્ન કર્યો છે। વડીલશ્રી શામજીભાઈ અને ટ્રસ્ટના અમારા સૌ ટ્રસ્ટીઓનો આભાર વ્યક્ત કરું છું કે આ સંસ્થાની તમે સૌએ મને જવાબદારી આપી છે। આભાર એટલા માટે શામજીભાઈ ખૂટનો વ્યક્ત કરવો પડે કે એક નિસ્વાર્થ ભાવે આ સંસ્થાનું 36 વર્ષ સંચાલન કરવું। અમે જ્યારે ટ્રસ્ટી તરીકે જોડાઈએ ત્યારે અમે અહીં આવતા હોય સામે આ વડલો છે વડલા નીચે બેસવાનું અને વડલા નીચે બેસીને આખો દિવસ સંસ્થાની પ્રવૃત્તિ, સંસ્થાના વિકાસ માટેની વાત, સંસ્થાની કામગીરી અને નિસ્વાર્થ ભાવે જ્યારે કરી છે ત્યારે સંસ્થા આજે ટોપ ઉપર પડી છે। હું માનું છું કે આ સમાજ એ મજબૂત સમાજ છે, તાકાતવારો સમાજ છે અને સમાજના આવનારા ભવિષ્ય માટે એક સારું કામ થાય એ દિશામાં સમાજે મૂકેલો વિશ્વાસ ક્યારેય એડે નહીં જવા દો। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિની અંદર સૌરાષ્ટ્રના યુવા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય જયેશ રાદડિયાને મોટી જવાબદારી આપવામાં આવી છે। મુખ્યમંત્રીની હાજરીમાં જયેશ રાદડિયાને અપાઈ મોટી જવાબદારી। રાજકોટમાં રાદડિયાને લેવા પટેલ સમાજે એક મોટી જવાબદારી સોંપી છે। લેવા પટેલ નૂતન કેળવણી મંડળ દ્વારા જયેશ રાદડિયાને જવાબદારી સોંપવામાં આવી છે। 66 વર્ષ જૂની સંસ્થાનું સંચાલન હવે જયેશ રાદડિયા કરશે। મુખ્યમંત્રીના હસ્તે લેવા પટેલ નૂતન કેળવણી મંડળના નવનિર્મિત બિલ્ડિંગનું લોકાર્પણ કરાયું હતું। ભવનનું લોકાર્પણ અને સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ પણ કરાયું હતું। 36 વર્ષથી સંચાલન કરનાર શામજીભાઈ ખૂંટનો ખાસ જયેશ રાદડિયાએ આભાર માન્યો હતો। સૌરાષ્ટ્રભરના પાટીદાર સમાજના આગેવાનો હાજર રહ્યા હતા અને તમામની હાજરીની વચ્ચે જયેશ રાદડિયાને એક મોટી જવાબદારી સોંપવામાં આવી છે। સૌરાષ્ટ્રની અંદર લેવા પાટીદાર સમાજ નહીં અનેક સંસ્થાઓનું સંચાલન જયેશ રાદડિયા કરી રહ્યા છે। તેવામાં વધુ એક સંસ્થાનું સંચાલન કરવા માટેની જવાબદારી જયેશ રાદડિયાને જે છે તે આપવામાં આવી છે। આજે રાજકોટને આંગણે એક અનેરો અવસર લેવા પટેલ બોર્ડિંગ મવડી એટલે આ સમાજની જૂની સંસ્થા લગભગ અંદાજે 1966 એટલે 60 વર્ષ પહેલા આ સંસ્થાનો પાયો નખાણો અને એ સમયની અંદર દીકરાઓ માટેની હોસ્ટેલની સુવિધાઓ 60 વર્ષ પહેલા જ્યારે આ પટેલ બોર્ડિંગને આંગણે શરૂ કરવામાં આવી। સમય જતો ગયો, સમય જતા જતા આગળ અને આજે સમયની માંગ મુજબ આજે એક નવું અદ્યતન બિલ્ડિંગ સમાજને અન્નું શોભે એ રીતનું 11 માળનું ફેસિલિટીઝ આવે તેની સુવિધા અને નવા ભવનનું લોકાર્પણ અને સામે બિલ્ડિંગની સામે અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા આજે આપણે માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે કાર્યક્રમ સંપન્ન કર્યો છે। મિત્રો આ સંસ્થા કીધું કે 1966 ની અંદર આ સંસ્થાની શરૂઆત કરવામાં આવી। 60 વર્ષ પહેલા સમાજની પરિસ્થિતિ અને એ પ્રમાણેની સગવડનાથી અને અનેક આપણા વડીલોએ આ સંસ્થાના પ્રમુખ પદની જવાબદારી સોંપાવી છે। એમને પણ આ તકે હું આજે યાદ કરું છું। બોર્ડિંગની સ્થાપના થઈ ત્યાંથી એના સ્થાપક પ્રમુખ તરીકે મોહનભાઈ વેકરિયા, એ પછી તુલસીભાઈ વસરામભાઈ કોટડિયા, ડોક્ટર પંકજભાઈ પટેલ, ડોક્ટર ચુનીભાઈ બાલદા, પોપટભાઈ લાખાભાઈ સોરઠિયા, દામજીભાઈ જુઠાભાઈ પાનસુરિયા, કાનજીભાઈ માવજીભાઈ ફળદુ, રવજીભાઈ છગનભાઈ પટેલ
અને છેલ્લા 36 વર્ષથી આ સંસ્થાનું જેઓ નિસ્વાર્થ ભાવે કામ કરે છે એવા વડીલ મુરબી આદરણીય શામજીભાઈ ખૂટ આ 60 વર્ષની સફળના એટલા આપણા વડીલોએ આ સંસ્થાનું મિત્રો આજે જતન કર્યું છે. જ્યારે આ નવી સંસ્થાની આજે પ્રમુખ તરીકેની મને જવાબદારી આપવામાં આવી છે. સૌપ્રથમ વડીલશ્રી શામજીભાઈ અને ટ્રસ્ટના અમારા સૌ ટ્રસ્ટીઓનો આભાર વ્યક્ત કરું છું કે આ સંસ્થાની તમે સૌએ મને જવાબદારી આપી છે, મારી ઉપર ભરોસો મૂકી અને આવડી મોટી રાજકોટના આંગણે સંસ્થા, રાજકોટના પોસ્ટ વિસ્તારમાં કહી શકાય એવી આપણે જે બેઠા છીએ 15 વીઘા જગ્યાની અંદરની આપણે આ લેવા પટેલ બોર્ડિંગ સંસ્થા 110 રૂમ અને 45 ક્લાસ સાથેની અદ્યતન સુવિધા ધરાવતી આપણી આ સંસ્થા છે. સાથે સાથે આ સંસ્થાની કોઠારિયા રોડ ઉપર પણ 5 એકર એટલે અંદાજે 12-13 વીઘા જગ્યા કોઠારિયા રોડ ઉપર પણ આપણી આ સંસ્થાની છે. મિત્રો, જ્યારે આ સંસ્થાની જવાબદારી આપી છે ત્યારે સૌ ટ્રસ્ટીઓ સાથે રહી અને આ સંસ્થાનું આગામી ભવિષ્યની અંદર ડેવલપિંગ થાય, સમાજના દીકરાઓને સારું શિક્ષણ મળે અને સાથે સાથે ભવિષ્યની અંદર ઉચ્ચ અભ્યાસ સાથે જે કંઈ મુશ્કેલી પડતી હોય એનું તમામ માર્ગદર્શન આ સંસ્થાના નેજા હેઠળ આ સંસ્થાની કેમ્પસની અંદર થશે. એ પ્રમાણેનું પણ આવનારા દિવસોમાં અમે પ્લાનિંગ કરશું, એમની પણ તમને હું ખાતરી આપું છું. આભાર એટલા માટે શામજીભાઈ ખૂટનો વ્યક્ત કરવો પડે કે એક નિસ્વાર્થ ભાવે આ સંસ્થાનું 36 વર્ષ સંચાલન કરવું. અમે જ્યારે ટ્રસ્ટી તરીકે જોડાઈએ ત્યારે અમે અહીં આવતા હોય, સામે આ વડલો છે એ વડલા નીચે બેસવાનું અને વડલા નીચે બેસીને આખો દિવસ સંસ્થાની પ્રવૃત્તિ, સંસ્થાના વિકાસ માટેની વાત, સંસ્થાની કામગીરી અને નિસ્વાર્થ ભાવે જ્યારે કરી છે ત્યારે સંસ્થા આજે ટોપ ઉપર રહી છે. એમને પણ આ તકે આભાર વ્યક્ત કરું છું અને સાથે સાથે મને આજે ગૌરવ છે કે સમાજે જે મારી પર જવાબદારીઓ મૂકી છે, નાની ઉંમરથી રાજનીતિની સાથે સાથે સહકારી ક્ષેત્ર અને સમાજ, એક મને ગૌરવ છે કે સમાજની અંદર નાની ઉંમરે અનેક જવાબદારીઓ આ સમાજે મને આપી છે. જામકંડોરણા તાલુકા કન્યા છાત્રાલય હોય, રાજકોટની અંદર આપણી ભાલાડા છાત્રાલય કે જેમાં પણ 2500થી વધારે દીકરીઓ આ સંસ્થાની અંદર અભ્યાસ કરી રહી છે. એ સાથે સાથે સમાજના અનેક ભવનો, નાથદ્વારા સમાજ હોય, દ્વારકા સમાજ હોય કે જેતપુરની અંદર પાર્ટી પ્લોટ સાથે સમાજ કે લેવા પટેલ સમાજ ગૌરવ લઈ શકે એવી અનેક જવાબદારીઓ નિભાવતા આજે એ કીધું કે 60 વર્ષ જૂની કે જ્યાં અનેક આપણા આગેવાનોએ આ સંસ્થાનું જતન કર્યું છે, સંસ્થાની અંદર પાયો નાખ્યો છે, મજબૂત મૂળિયા ઊંડા નાખ્યા છે. એ સંસ્થાની આજે જ્યારે જવાબદારી આપી છે ત્યારે એક આગેવાન તરીકે એટલું વિશ્વાસ અપાવી શકું કે નાની ઉંમરમાં રાજનીતિની સાથે સમાજની જવાબદારી નિભાવવી ખૂબ મુશ્કેલની વાત હોય છે, પણ આજે સમાજનો આભાર વ્યક્ત કરું છું કે સમાજે એટલો બધો સાથ અને સહકાર આપ્યો છે કે સમાજને લગતી પ્રવૃત્તિઓ રાજનીતિની સાથે સાથે પણ કાયમી કરવામાં પીછેહટ ક્યારેય નથી કરીને એના ભાગરૂપે તમે સૌ એના અને સમાજ એનો સાક્ષી છે કે જ્યાં સમાજની કામ કરવાની વાત આવે ત્યાં સમાજ ભવનોથી લઈ ગ્રામ્ય વિસ્તારના સમાજ ભવનોનું કામ થતું હોય કે લેવા પટેલ સમાજ ગૌરવ લઈ શકે એવા જામકંડોરણાને આંગણે શાહી સમૂહ લગ્ન એ કાયમી યોજવાની અમારી તૈયારીઓ છે ને સમાજ એનો સાક્ષી બન્યો છે. હું માનું છું કે આ સમાજ એ મજબૂત સમાજ છે, તાકાતવાળો સમાજ છે અને સમાજના આવનારા ભવિષ્ય માટે એક સારું કામ થાય એ દિશામાં સમાજે મૂકેલો વિશ્વાસ ક્યારેય એડે નહીં જવા દો. કારણ કે એક રાજનીતિમાં રહી અને મને વિશ્વાસ છે કે સમાજની જવાબદારી નિભાવવામાં સમાજની ખૂબ મોટી અપેક્ષાઓ હોય છે. આજે રાજનીતિમાં મારો વિસ્તાર હોય તો એક અલગ વાત છે, પણ સમાજની વાતમાં અનેક લોકોનો એક મજબૂત અપેક્ષા લઈને અમારા સુધી આવતા હોય ત્યારે ભગવાનને પ્રાર્થના કરું છું, અહીંયા સમાજના વડીલો બેઠા છે એમને પાસે આશીર્વાદ માંગુ છું કે એવી શક્તિ અમને આપો કે સમાજના કામ કરવામાં અમે ક્યારેય પીછેહટ ન કરીએ. આવનારા દિવસોમાં એક સમાજના મજબૂતીકરણ માટે અને આ જે સંસ્થા છે એ સંસ્થા મજબૂત રીતે આગળ વધે માટે તમામ પ્રયાસો કરીશ એટલી વિનંતી સાથે વિશેષ કંઈ નહીં કહેતા આજે એક આવડા મોટા સમાજ ભવનના લોકાર્પણ પ્રસંગે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, માંડવિયા સાહેબથી લઈ અને અનેક મહાનુભાવો અમારા આમંત્રણને માન આપીને પહેલા સાહેબ આપનો આભાર વ્યક્ત કરું છું અને સાથે આવડી મોટી સંસ્થાની જવાબદારી આપવા બદલ
માન્ય શામજીભાઈ અને અમારા ટ્રસ્ટીઓનો આભાર વ્યક્ત કરી મારી વાત પૂરી કરું છું. ભારત માતા કી જય, જય સરદાર. અને થોડોક સમયમાં સહકાર આપજો. માન્ય મુખ્યમંત્રી આપણે સૌનું માર્ગદર્શન લેવાનું છે. આપણો કાર્યક્રમ છે અને સૌ સહભાગી બનો એવી વિનંતી સાથે ફરીથી સૌનો ખૂબ ખૂબ આભાર. જય સરદાર. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.